सूरत के उल्टा वड़ा पाव गर्ल भव्या फूड पर यूनिक एक्सपेरिमेंट करती रहती है एंड इस बार ये लेकर आ चुकी है वॉफल बर्गर एंड मग पास्ता। जी हाँ दोस्तों, ये दोनों डिशेस फर्स्ट टाइम सूरत में लॉन्च की जा रही है। तो चलिए देखते हैं आखिर ये वॉफल बर्गर एंड मग पास्ता बनते कैसे है। लेकिन उससे पहले अगर आप हमारे चैनल पर नए हो तो चैनल को फॉलो एंड सब्सक्राइब करना ना भूलिएगा और यहाँ का एड्रेस आपको वीडियो के एंड में मिल जाएगा। तो चलिए वीडियो शुरू करते हैं। મારું નામ ભવ્યા કદમ છે। તમે બધા મને સુરતની ઉલ્ટા વડાપાવ ગર્લથી ઓળખતા હશો, જે ઉલ્ટા વડાપાવનો ટ્રેન્ડ 4 વર્ષ પહેલાં આપણે સ્ટાર્ટ કર્યો હતો। અત્યારે હું તમને બહુ ફાઇન એક બીજી આઇટમ ઇન્ટ્રોડ્યુસ કરું છું, વોફલ બર્ગર્સ। સો આ બર્ગરના બન્સ લેવાના છે। બીજા બન પર પણ બટર લગાવીને ઓલમોસ્ટ થઈ જ ગયું છે। તમને ક્રિસ્પી બર્ગર્સ બન ભાવતા હોય તો આ એક યુનિક વે છે ટ્રાય કરવાનો, જે તમને ખાલી બીઆરઓ પાવ પર જ મળશે। તો ફોલ વ્હાઈટ ચીઝ આવશે, સોસ છે, જેલેપિનો ચીઝ, લેટિયસ આવશે, ચીઝ સ્લાઈસ પ્લેસ થશે। આ ટિક્કી પ્લેસ કરશું આપણે, એ પણ અમે જાતે અહીંયા આલુની ફ્રેશ જ બનાવીએ છીએ। સા બર્ગર, એની ઉપર આ ચીઝ સોસનું મેકિંગ અમે જાતે અહીંયા જ કર્યું છે, એકદમ હોટ આવશે। અને ઉપર વોફલ બર્ગર જે ફુલ્લી ચીઝી લોડેડ છે। સેકન્ડ આપણે બનાવીએ છીએ મગ પાસ્તા। પાસ્તા જ છે જે આપણે રેડી ટુ ઇટ લાઈક મગમાં સર્વ કરશું। તો આપણે પહેલે ઓલિવ્સ નાખ્યા છે, ઓલિવ્સ, અને એના પછી આપણે ચીઝ ગ્રેટ કરશું। બોઇલ પાસ્તા છે। સો આ રીતે હવે પાસ્તા પ્લેસ કરશું। અહીંયા ખાવા માટે પણ અવેલેબલ છે અને પાર્સલમાં જોઈએ તો પાર્સલમાં પણ અવેલેબલ છે। તમને પ્લેટમાં જોઈતા હોય તો પ્લેટમાં પણ થશે। હજી આની મેકિંગ આખી તમે જોશો એટલે તમને આઈડિયા આવશે। આમાં સોટેડ વેજીટેબલનો ઓપ્શન પણ અવેલેબલ છે, જેમાં કેપ્સિકમ, રેડ બેલ પેપર્સ અને બધા સોટેડ વેજીટેબલ્સ ઉપરથી સર્વ થશે। ચીઝની ટોપિંગ્સ કેટલી વાર આવે છે? એકવાર બે વાર? 2 to 3 ટાઈમ્સ આવશે। અમૂલનું મોઝરેલા બહુ બધાને નથી ભાવતું, સો એ લોકો સ્કીપ પણ કરી શકે છે। પિઝા સિઝનિંગ આવશે, ઓરેગાનો સિઝનિંગ ફ્લેક્સ આવશે।